નીકળ્યા હતા. હવે કયા રોડે સીડા છે અમને પોતાને નથી ખબર. આવું જોરી હમ તો લોકેશન મેળવ્યું છે. પછી જાહે ને એટલે આવ્યું એનું જો. પણ તો મને કોઈ બ્લોગ માં ન લેતો. હે? એ મુકાવી ન જોઈએ. તો કેમ છો મિત્રો, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો ઘણા દિવસો પછી આપણે મળીએ છીએ ને આપણે કામ ધંધે ચડી ગયા છે એટલે વ્લોગ નતા આવતા ને આજ રવિવાર છે મેં તો બનાવી લઈએ એકાદો વ્લોગ. ને અત્યારે જો વરસાદ જેવું વાતાવરણ થાય છે બહાર. નહીં એટલું બધું નથી થતું પણ 2 દી પહેલાં વરસાદ હતો. ને અત્યારે જો કિશુબેન આપણે અહીંયા મશીન હાકે છે. કિશુબેન હાડિયું બનાવે છે. હમણાં એ ઘણા દિવસો નીવડ્યા હતા. આપણા મમ્મી શું કરે એ જોઈ આવ્યા. સેજુબેન એ ટવાલ ફૂકવે છે. આપણે જોઈ આવીએ કે કિશુબેન આપણું શર્ટ ખાઈને બોલે શું છે બોલો ચાલો હું આગળ એ બતાવું મારી મમ્મી શું કરે. તો મિત્રો મારી મમ્મી શું કરે છે જો એ બતાવું. મારી મમ્મી મરચી સુધારે છે કેમ કે અમારી ક્યારે થાય છે છોલા ભટોરાનું શાક. સેજુબેન બહાર કપડાં ફૂકવે છે ને આપણે આજ કંઈક રખડવા જવું ને જોઈએ શું કરીએ. પણ અત્યારે તો આ બધા આવું કરે છે. આપણે થોડાક દિવસે હાડિયો આવે ને આ આપણે કેટલા દિવસો પછી ચાલુ કર્યું કેમ કે કાંઈ બને એમ નહોતું. કામે ચડી જતા રહેતા કાંઈ બ્લોગ બને નહીં આખા. પછી મેં આ રીતના કર્યું કે રવિવાર બનાવવાના. પણ ઘણા ટાઈમથી હું બનાવતો નથી. લગભગ મહિના ઉપર થઈ ગયો છે. તો કાંઈ નહીં, હવે આપણે આ બ્લોગ બનાવ્યો જોઈએ હું આજનો દિવસ જાય હું તમને બતાવું. રેડી ને મિત્રો? અમે બપોરે છોલા ભટુરા ખાઈને ઊભા થઈને ઘડીક આરામ કરી લીધો ને હવે મશીન પાસે ચાલુ કરી દીધા છે. જો કિશુબેને સેજુબેને ને મારી મમ્મી અહીંયા સૂતા છે. અને અત્યારે કિશુબેને છે ને મારી મમ્મીનો હાથ મવડી નાખ્યો. આમ જો મારી મમ્મી જો કાંડું સસવાળે છે. મમ્મી કેમ હાથ કરી નાખ્યો ને? કામ કરે ને બેવડો આ અમારે કિશુબેન હાર્ડવેર વાળા બેના થા. હાસુ બોલો કે ખોટું જો ને એટલે તારું આવ્યું તું જો. જો ભાઈ બધાને ખબર છે સેજો મયડો છો કે એટલે તારું હા જો તો કરે એ ગાડી દીધો એમ નતો કર્યો એટલે આમ અમારે કિશુબેન છે ને હવે હાથે મવડવા મેળા ધીરે ધીરે પછી બધી મવડતા થઈ જાય. આમ જો મારી મમ્મી કેમ કરે એવું પછી જાહે ને એટલે આવ્યું એનું જો. ધમકી દે મારી મમ્મી તો હોય છે ને એટલે કિશુબેન ને આવ્યું. મિત્રો આપણે રખડતા હું મિલનભાઈ એવા છે. આ વાડી જેવો રસ્તો આવી ગયો છે ને અમને જોઈને કોઈને નથી ખબર આ કયો રસ્તો છે. જો રેડા જાય છે. એમનો અમે ઘરેથી રખડતા નીકળી ગયા બોલો. એમનો અમે ઘરેથી નીકળ્યા હતા. હવે કયા રોડે સીડા છે અમને પોતાને નથી ખબર. ગાડી જવા દઈએ છીએ આવ્યા છે રીલ શૂટિંગ કરવા માટે. પણ અત્યારે જોઈએ કે ક્યાં સારું છે ક્યાં કોઈ. અત્યારે લોકેશન ગોતા જાય છે. તો હેવડી એવી જો હેવડી આ બાજુ છે મસ્ત. આમ જો તમે નેચરલ વાતાવરણ જોવું હોય તો આવી જાવ. તમારી ગાડીનું લીવર વળે ના જો તમે ખાલી સિનેમેટિક સીન જો કેમ છે બાજુ લાગે ને આમ કુદરતી વાતાવરણ એકદમ. હવે આપણે જોઈએ ક્યાં રીલ બનાવી પછી તમને કહીએ કે આ જગ્યાએ મેં રીલ બનાવી. કરવો તો અમે હવે આગળ આવતા જો આ કેવો રસ્તો હવે કોઈને ખબર નથી. ક્યારના ગાડી આગળ છે. હવે ખોટા આ લીવર વાળાના ઓળી દઈએ સીધા. આ ખબર નથી કેવો રોડ છે. જોવો તમે ખેતર જેવો રોડ છે. આ બધું જોવો તમે કુદરતી વાતાવરણ વાળો રોડ છે ને અહીંયા આવી ગયું છે સેવડી તો કે નાની છે ને લોકો ગાડી ખેતરમાં જઈને એડવેન્ચર કરે. પણ અહીંયા જોવો હવે એમને જાય છે ને અહીંયા કંઈક બોડી આવ્યું છે ખડસદ ગામનું. જોવો તમે અહીંયા કંઈક બોડી આવ્યું ખડસદ ગામનું. આપણે કાંઈ ખડસદ ગામમાં જવાનું નથી. હવે આપણે આગળ અહીંયા સીધો રોડ આવ્યો છે તો ત્યાંથી આગળ વાળી જવાની છે. તો હવે જોઈએ આગળ આપણે ક્યાં જઈએ છીએ. મિત્રો આપણે કંઈક આ રીતનું લોકેશન ગોઠવ્યું છે. કાંઈ મેળવું તો નહીં પણ આવું જોઈ હમતું લોકેશન મેળવ્યું છે અમને. તો જો આ રીતના કંઈક લોકેશન છે. તો હવે અમે અહીંયા કરશું રીલ શૂટ. તો હાલો રીલ શૂટ કરીએ જોઈએ કેવું સારું આમ આવે. આમ શું કે રિઝલ્ટ સારું આવે એમ. હું ને રોહિતભાઈ જ આવ્યો. કા રોહિતભાઈ? બાકી છે તો મસ્ત. આવ રેડે એમને ગાડી વાળતા અહીંયા પહોંચી ગયા છે. હવે રીલ શૂટિંગ કરી નાખીએ. કયો વિસ્તાર છે એમને નથી ખબર. હે કયો વિસ્તાર છે એ નથી ખબર. એમને આવી જાય હાવ. તમને ખબર નથી આ વિલ્લા છે કે શું છે કાંઈ ખબર નથી. હવે આપણે રીલ શૂટ કરી નાખીએ. આ જરીક હા કંઈક ડાગલા જેવું અમને ડાગલો નથી
થાંભલા જેવું છે, સારું છે. કઈ ને હાલો અહીંયા શૂટિંગ કરી નાખીએ. તો મિત્રો આપણે પ્લેસ આપણને મળી હતી ને આપણે ફોટા ને હવે મિલનભાઈનો એક વિડીયો બનાવ્યો છે મસ્તીનો. એ તમારે જોવો હોય તો ઇન્સ્ટાગ્રામની ચેનલ ઉપર વિઝિટ કરી લેજો મિત્રો. તો આપણો વિડીયો બની ગયો છે. આપણે 50% ચાર્જિંગમાંથી 15% કરી ત્યાં લગી મિલનભાઈ વિડીયો ઉતાર્યો છે. તો હવે આપણે અહીંથી નીકળી ગયા છીએ. તો હવે જઈએ આપણે ઘરે. કેટલી ઘડી ખબર, કલાક જેવું જોઈએ છે વિડીયો ઉતારતા. કલાક થઈ અમારે રાખો. નાની એવી રીલ બનાવતા, 15 સેકન્ડની રીલ બનાવતા. 15 સેકન્ડની રીલમાં અમારા ગરમી થઈ ગયા અમે. એમાં અમે પાણીની બોટલ ને કાંઈ લાવ્યા નતા એટલે ગરમીના મરી ગયા છીએ. અત્યારે તો છાયા વાળું વાતાવરણ થઈ ગયું. અત્યારે અમને મજા આવે છે કારણ કે એક વિડીયો પણ મસ્તીનો બની ગયો છે ને હવે આપણે જાય છે ઘરે આવા ઠંડા વાતાવરણ. મિત્રો અત્યારે અમે વિડીયો બનાવીને ઘરે પહોંચી ગયા છીએ ને આવીને અમને ડાયરેક્ટ મેંગી ખાવા મળી ગઈ. અડધી તો ખાઈ લીધી. જો રોહિતભાઈ મેંગી ખાવા બેસી ગયા છે. મિલન તપેલાનો કારીગર છે. જો આ બધા મેંગી ખાવા બેઠી ગયા છે. અમે આવ્યા હતા ત્યારે કિશુબેન હજી મેંગી બનાવતા હતા. 2 પડીકા બનાવતા ત્યાં અમે આવ્યા હતા 3 લઈ આવ્યા. પછી મેંગી ખાવા બેઠી ગયા ને કિશુબેન જો અહીં ધુરંધર જોવે છે. તો અત્યારે અમે મેંગી ખાઈ લઈએ ને આજ અમારા આતા આવ્યા છે ગામડેથી. આતા એટલે કે નાના, અમારા નાના આતા આવ્યા છે. આંદા હતા, નાના કહે ને એટલે બધું બરોબર જ છે. કાંઈ પ્રોબ્લેમ નથી. તો કાંઈ ને હાલો ભાઈ આપણે ખાઈ લઈએ. પછી આતા ને તમને મળાવીએ. રેડી? મેળવીએ ને મળાવીએ. રેડી ને? તો પેલા મેંગી ખાઈ લઈએ. પછી હજી તો મારે રીલ એડિટિંગ કરવાની છે. પછી જોઈએ આતાને મળાવીએ કે નહીં, આતા આવે કે નહીં વિડીયામાં. રેડી ને કિશુબેન? એ તમને ખબર છે ને આ કિશુબેન રોયા હતા. વિડીયો જોઈએ ને કેવું લાગ્યું? સાચું કહી દો. આવું ન જાય. હા, કિશુબેન તમે કે મારે આવવું ન જોઈએ. પણ આપણે આપણા 2 ભારું છે એની રાય લઈએ કે આવવું જોઈએ કે ન આવવું જોઈએ. આવવું જોઈએ કે 2 હાથ ઊંચા કરું. હા, આવવું જોઈએ કે નહીં? 2 હાથ ઊંચા. આવું જોઈએ. મિત્રો અમે મેંગી ખાઈને અત્યારે ઊભા થઈ ગયા છીએ. આ બધા ટોયા ઊભા થઈ ગયા છે મેંગી ખાઈને મારી સિવાય. આ જો બે ટોયા એક ધાબેથી વી આવ્યો કે ડાયરેક્ટ હે ટોયા ધાબેથી વી આવ્યો. એને ટોયો કહે ને એટલે એને દાંત આવે કેમ કે એનું નિકનેમ ટોયો છે. નહીં, એ તો અમારે છોટા ભીમ હે. ને આ જો અમારે સાર્થકભાઈ આવી જશે એની ગાડીઓ લઈને. હું છું સાર્થક? હે બસ કોણ લઈ ગયો? જો આ લઈ ગયો, આ લઈ ગયો. જો આ એ બસ લઈ ગયો. જો અહીં જરી બસ આ છોકરાને રમકડા લઈ જાય એવડો મોટો. આ જો મિત્ર આને જો તો એને પિમ્પલ નીકળો. પિમ્પલ નીકળો. જો ભાઈ સાર્થકભાઈ ને આ બસ લીધી, આ ટ્રેક્ટર છે ને આ થાર છે. કા હજી ખટારો તો સામે ખૂણામાં છે ને? મોટર છે કે ક્યાં છે મોટર? ક્યાં છે? નીચે છે કે એ બસ છે. ખટારો રહી ગયો. મોટર ક્યાં છે? મોટર કેવો ટકલ આને હાલો ભાઈ આને રમવા દઈએ ને આપણે રીલ એડિટિંગ કરીએ. મિત્રો અત્યારે આપણે જમી કાઢવીને ઊભા થઈ ગયા છીએ ને આપણે મેં તમને કીધું કે મારા આદાને મળાવું પણ પછી શું છું ખબર છે? પછી એવું છું કે મારા આદા મારા માસી ત્યાં જમવાનું હતું ત્યાં ગયા છે ને અત્યારે અમે જમી કાઢવીને લેવડા છે ને આ 2 બહેનો અહીંયા હાડીઓ બનાવે છે ને આપણે હવે હકેલવાની છે તો હકલી નાખીએ ને પછી કાલ તો છે સોમવાર એટલે ઓફિસે જવાનું. આજ મેં કેટલા દિવસો પછી વ્લોગ બન્યો ત્યાં થોડુંક આમ નવીન લાગે છે મને. પહેલાં તો રોજ ને રોજ મેકતો પણ અત્યારે તો વાળ એવો બેવડા થઈ ગયા, વધી ગયા, કપવાઈ જવાનું છે. આપણે હવે હાડી હકેલવા જઈએ. તું કેમ દાંત કાઢે? પડે ને છે એને હાલો ભાઈ આપણે હાડી હકેલવા જઈએ. મિત્રો અત્યારે આપણે નાઈ નાખ્યા છે કેમ કે ગરમી થતી છે એટલે તો હાડી હકલી ડાયરેક્ટ નાઈ નાખ્યા ને બધું સાફ કરી નાખ્યું. જો મારી મમ્મી હવે અહીં બેઠી ગયા આરામથી ને જોવે ટકલ રેડી ને અમારા આતા છે ને યાદ અહીંયા હોવા નથી આવવાની. મારે બીજા માસી ત્યાં જમવાનું હતું ને બીજા માસી ત્યાં હોવા જવાનું હતું તો અહીંયા હોવા વહી ગયા ને આપણે હવે બધું હોવાની ચાલુ કરીએ છીએ ને આપણે આ નાઈ નાખ્યા. હું મમ્મી તારે શું કહેવાનું છે? પાણી પીવાનું. તો એ પાણી પીવે છે ને સામેવાળી 2 બહેનો પથારી કરે છે ને આપણે હવે કાલથી જો પાછા ઓફિસે જવાનું છે. હવે લગભગ આવતા રવિવારે મળશું. નહીં હમણાં 11 છે તો એની રજા છે તો 11 જ ભેગા થાવું ને હવે ડાયરેક્ટ આપણે હોવાની તૈયારી કરીએ ને વ્લોગ એડિટ કરીએ. મિત્રો અહીંયા જો કિશુબેન પથારી કરે છે
ને એ કહે છે મારા પપ્પા ગાડી લઈ આવ્યો હોય તો ઈડલી એમ. ખાવી હોય સારું ગાઈ જઈશ આને મારી મમ્મીનો હાથમાં ઓળી નાખ્યો હા ને આ જોવાથી- આવું ન જોઈએ ગમે એ કરજે હું ક્લિપ ડિલીટ કરી હે નાખું હો જો અત્યારે ઓસાડ ખેરે છે હા ના તો વાંધો નહીં તો મોકલે. વાંધો નહીં ભાઈ એડી કેશુબેન એવું કહે છે કે આ વિડીયો આવો ન જોઈએ પણ એ રોતાય નતા રોતા થા આંખોડા વાળું રોતા એને કેટલા દાંત આવતા તો કઈ નહીં તમે જોઈ કેવી રીતના છે ને આજ તો ભાઈ અમે લોગો રીલ બનાવી ગયા બહાર ગયા એવું બધું કર્યું બહુ લોકેશન ગોતા બહુ રેખડા આમથી ને તેમ તેરહાન હાવ દેવાઈ ગઈ પણ કાંઈ વાંધો નહીં કાંઈ નહીં મિત્રો હવે આવડા કરે છે પથારી કેશુબેન મને હજી ધમકી આપે છે એ કહે કે તાર બ્લોગ મેં કોઈ તો મેગજે પણ આવું ન જ હોય એ કે હું એ આ મારા કાંટા બાવડા મવડી બવડી નાખ્યા ને એ ન આવવું જોઈએ રેડી એ દાંત આવે છે જો ગોદડા આડું કરે છે જો 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 મૂકીને એમ જ. તો એ કે છે એ વિડીયો ક્લિપ જ ન આવી જાય પણ આપણે મેકવાના છીએ ને હવે એ આ વિડીયોને મુકાવી ન જોઈએ. હે એ મુકાવી ન જોઈએ. એ હા તો ઈ છોકરીનું તો બકવાસ ચાલુ જ રહે ને હવે આપણે પછી તારે મૂકવું હોય ને તો મને કોઈ બ્લોગમાં ન લેતો બ્લોગમાં બ્લોગમાં. ઓકે વાંધો નહીં એટલે ભાઈ એને એવું કે પહેલા જ કરે તો આયલા નહીં કરે ઈ ન લેતો કઈ નહીં મિત્રો અત્યારે રાયડું નાખે છે આ બ્લોગ પૂરો કરવા દેતી નથી તો હવે આપણે આવું અત્યારે ન એમાં કે જોઈએ. આડા દિવસે મળશું કે અમારે રજા છે તે દી મળશું આ રવિવારે મળશું કે હમણાં કેટલી 5 દી પછી 11 છે એની રજા આવે તો તે દી આપણે બ્લોગ બનાવશું તો કાંઈ નહીં અત્યારે આ બ્લોગ પૂરો કરીએ તો ભાઈ મને તો લાઈક કરી નાખજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ કરતા જજો 1000 સબસ્ક્રાઈબર કરવાના છે આપણે સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલીડાઓ હવે મળીએ છીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય You that crazy nigga slay with it. Got some critics on the net, I will not fail you with. Baby, love is something I would